અને મહારાજ પ્રગટ થયા ત્યારથી અંતર ધ્યાન થયા ત્યાં સુધીની લીલા એમાં લખેલી છે, પણ બધું ટૂંકમાં છે, બધો વિસ્તાર બહુ નથી, નહીતર ગ્રંથ બહુ મોટો થઈ જાય. અને બધી લીલા લેવા માટે ભક્ત ચિંતામણીમાં પહેલી વહેલી જેને સત્સંગની શુભ શરૂઆત હોય ને અને ભક્ત ચિંતામણી વાંચે ત્યારે ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાન શું છે. એ જાણવા માટે પહેલા ભક્ત ચિંતામણી વાંચવી પડે. અને એમાં સ્વામીએ છેલ્લે લખ્યું છે, આવા કષ્ટમાં કથા કરાવે રે તેને દુઃખ તે નેડે નાવે રે. ગમે તેવું કષ્ટ જીવનમાં હોય એમાં આ ગ્રંથની કોઈ કથા કરે અથવા સાંભળે તો એના જીવનમાંથી કષ્ટ બધું દૂર થઈ જશે. આવું ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીનું વચન છે. આવા ગ્રંથો સંતો પાસે લખાવ્યા. ભક્ત ચિંતામણી લખતા હતા ત્યારે મહારાજ કે ગોપાળાનંદ સ્વામીનું એક પ્રકરણ લખજો. ત્યારે સ્વામીને પૂછવા માટે ગયા નિષ્કુળાનંદ સ્વામી. મહારાજે કીધું છે તમારું લખવાનું. સ્વામી કે મારું કાંઈ નહીં લખતા. મહારાજને કીધું મહારાજ યોગી તો ના પાડે છે. મહારાજ કે તમે નહીં લખો, તમે બીજા કવિ પાસે લખાવશું, બીજા લેખક પાસે ગ્રંથમાં લખાવશું, પણ અમારે ગોપાળાનંદ સ્વામીની વાત તો લખાવી જ છે. આખું પ્રકરણ સ્પેશિયલ ગોપાળાનંદ સ્વામીનો પરચો ગણાય છે, 142મું પ્રકરણ. આ રીતે મહારાજે સંપ્રદાયની અંદર જે કોઈ ગ્રંથો લખ્યા છે સંતોએ, એ મહારાજ એમાં રહીને લખ્યા છે, પોતે જ લખ્યા છે. સત્સંગી જીવન ગ્રંથ લખ્યો હોય તો સમાધિ ભાષાનો ગ્રંથ કહેવાય. જે શતાનંદ સ્વામીને મહારાજે સમાધિ કરાવી અને સમાધિમાં જે કાંઈ ચરિત્રો દેખાય એ લખતા જાય અને મહારાજની હયાતમાં લખાયેલો છે. એમાં ભૂમાનંદ સ્વામીના હૃદયની અંદર ભગવાને રહીને આ ગ્રંથ લખાયો છે. એટલે એક એક ચરિત્ર ભગવાને બાલ ચરિત્ર કરેલા છે. આપણને એમ થાય એટલા બધા કેમ હશે, પણ આખો દિવસના ગણો ને તોય કેટલા થાય એક જ દિવસમાં. ઘડીએ ને ઘડીએ જે કાંઈ કરે એ ભગવાનના ચરિત્રો લખાઈ જ જાય. આપણે કરી એ બધું ભૂલવાનું હોય, ભગવાન કરે એ બધા સંતો લખી લેતા હોય. એટલે ભગવાનના ચરિત્રો તો ભવ ભટકણ મટાડનારા છે. જીવાત્માના આદિ વ્યાધિ અને ઉપાધિ તકી મુકાવનારા ભગવાનના ચરિત્રો છે. ભગવાનના ચરિત્રો છે એની આપણે હાર માળા જો કરી રાખી હોય ને તો ચરિત્રોનું આપણે ધ્યાન કરીએ તોય આપણા હૃદયમાં શાંતિ થાય, બીજા વિચારો ન આવે. એક ચરિત્ર યાદ કર્યું વળી બીજું કરીએ એમ થોડાક ચરિત્રો તો આપણા અંદર ગોઠવેલા હોય તો નવરા બેઠા હોય અડધી રાતે ઊંઘ ઉડી જાય. ગમે ત્યારે ભગવાનના ચરિત્રો દ્વારા ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. એટલા માટે સંતોએ આવા ચરિત્રો લખ્યા છે. અને બાલ ચરિત્ર તો અતિશય પ્રિય છે મને. ભગવાનના બાલ ચરિત્રોની અંદરથી આપણને ભગવાનનું સર્વોપરીપણું જાણવા મળે. કેટલાય પરચાઓ ભગવાને આપ્યા છે. જે ભક્તજનો ભગવાનના યોગમાં આવ્યા એને ભગવાને પરચા આપી, ઐશ્વર્ય બતાવી અને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે. ભગવાન કે આ વખતે અમે અમારા તરફ ખેંચવા માટે આવ્યા છીએ. એન કેન પ્રકારે ગમે એમ કરીને અમારી મૂર્તિ સુધી બધાને ખેંચવા છે. એટલે ભગવાનના સામું જે જોવે એને પણ ભગવાન સમાધિ કરાવી દેતા હતા. આવું સર્વોપરીપણું સ્વામિનારાયણ ભગવાનનું અજોડ હતું. એના ચરિત્રો આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી મનરૂપી મંદિરની અંદર સપૈયા ખડું કરી દઈએ અને અંતરની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ ચિંતન કરી અને બેસી જઈએ તો ભગવાનના ચરિત્રોની અંદર આપણે પણ ગુલતાન થઈ જઈએ. તો આઈએ ભગવાનના ચરિત્રોની અંદર આપણે ડૂબકી લગાવીએ. અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને ભગવાનના દિવ્ય ચરિત્રોની કથા સંભળાવી રહ્યા છે. ભૂમાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો છે. કાકા અને ભત્રીજાનો સંવાદ ચાલે છે. શરૂઆતથી પૂરો થાય ત્યાં સુધી એનો જ સંવાદ આવે, એટલે અવારનવાર એને સંભાળવાના હોય.
જેમ ભાગવતની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એમ આવે ને સત્સંગી જીવનની અંદર એમ આવે. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, એમ આ રામશરણજીને અયોધ્યા પ્રસાદજી મહારાજ કથા સંભળાવે છે. ભગવાનના છપૈયાની અંદર અને અયોધ્યાની અંદર અનેક ચરિત્રો થયા છે. ઘનશ્યામ મહારાજ સૌના પ્યારા બની ગયા છે. હર ઘડી ભગવાન ડગલે ને પગલે બધાને સુખિયા કરે છે અને બધાને ભગવાન આનંદની જડી વરસાવી રહ્યા છે. સગા સંબંધીઓને ભગવાન એવા સુખ આપે છે. કેટલાય આત્માને ભગવાને ન્યાલ કર્યા છે. એવા પુરુષોત્તમ નારાયણ અદ્ભુત બાળક બની છપૈયામાં ખેલ ખેલી રહ્યા છે. એ ભગવાનના ચરિત્રોના દર્શન કરવા માટે અવારનવાર દેવો આવે છે. ભગવાનના દર્શન કરવાની એને ખૂબ મજા આવે છે. અને આ ગ્રંથની અંદર ઘનશ્યામ મહારાજની લીલા અને એ ઘનશ્યામ મહારાજ કેવા હતા એ આપણી સામે જ છે. દર્શન કરતા રહીએ અને આપણે પણ મનથી ભગવાનને ખોળામાં રમાડતા રહીએ. હે એક સમય ચપૈયા પૂરે અને ચાલ્યો કોલેરાનો રોગ. એક યોજાન ફરતા ગામે હેજી બન્યો છે એવો યોગ. આમ જા પ્રાર્થના કરવા માંડ્યા ત્યાં તો ભગવાન તો દયાનો દરિયો છે. દયા કેરો દરિયો મારા સજાનંદ સ્વામી, કામ કર્યા જીવોના વાલે રાખી નહીં ખામી. એના ચરિત્રો તે મને બહુ પ્યારા લાગે, બહુ પ્યારા લાગે. તો સર્વોપરી હરિ સૌથી ન્યારા લાગે. દયાનો દરિયો, દયામાં પહેલો નંબર આવતો હોય કોનો આવે? આપણે તારણ કાઢવું, પહેલો નંબર આપો કોઈનો? અતિશય દયામાં પહેલો નંબર કોનો આવે? મહારાજનો. મહારાજ દયાનો દરિયો છે, ત્યાં દયા ખૂટતી જ નથી ને આપણામાં કેટલી હોય? લિમિટેડ, થોડી થોડી. ઘડીકમાં આવે ને ઘડીકમાં જાય. એમાં સ્વજનો ઉપર આવે ને બીજા ઉપર ઓછી, એમ હોય ને. જ્યાં વધારે નજીકતા હોય ત્યાં થોડીક વધારે આવી જાય. ભગવાનને કોઈ નજીકનું નથી, કોઈ દૂરનું નથી. ભગવાન તો દયામાં પહેલો નંબર. જે કોઈ ભાળે એની ઉપર ભગવાનને દયા આવી જતી હતી. દયાના ભરેલા એના દિલડા રે લોલ, આંખડી ભરેલા અમીરેલ રે. શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લોલ, નિરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ. ભગવાને નિરખ્યા જ કરી તૃપ્તિ થાય છે તો એની દયાના દિલડા સંભારી ત્યાં દિલ આપણું ભરાઈ જાય એવા દયાનો સાગર છે. પહેલો નંબર ભગવાનનો આવે ને બીજો નંબર એવા ભગવાનના અનાદિ મુક્તો સંતમાં ભગવાને એવી દયા મૂકી હોય કે ભગવાન પછીનો નંબર એમાં ભગવાને દયા મૂકી દીધી હોય. પૂજ્ય બેનમાં એટલી બધી દયા ને ગમે એને ભાળે ને હૃદયની અંદર દયા જ આવી જાય. કોઈ ગરીબ હોય, કોઈ ભિખારી આવે અને કોઈ દુખિયારા આવે, એને ભાળીને તરત હૃદયમાં દુઃખ થઈ જાય અને આંખમાં આંસુ દ્વારા બહાર આવી જાય દયા. એટલું બધું હૃદયની અંદર દયા ઉભરાઈ જાય. બધાની ઉપર તો ગમે એને ભાળે ને દયા પહેલી આવી જાય. એટલે ભગવાને એવા સત્પુરુષની અંદર દયા એટલી બધી મૂકી દીધી છે ને ભગવાનની જેમ જ. કોઈને દુખ્યો રે દેખી નખ માય, દયા આણી રે અતિ આકળા થાય. અનદન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે. મહારાજ કોઈ દુખિયારાને ભાળતા ને મહારાજ કે અન્ન જોઈએ છે તો અન્ન આપી દે, ધન જોતું એને ધન આપી દે, વસ્ત્ર જોતું એને વસ્ત્ર આપી દે, જે જોતું એ મહારાજ આપી દે. એવા ભગવાન હતા. ખાલી દયા ઉપર આપણે કથા કરી હોય ને તો એ કેટલાય દી વયા જાય. પણ અત્યારે આપણે
ભગવાનની દયાનો કોઈ પાર નથી, એટલું કહી દે તો બહુ થઈ ગયું. અને ભગવાન એ જ વખતે પ્રાર્થના કરી, ઈ ભેગા જ ભગવાને એની ચિંતા દૂર કરી દીધી. મહારાજ કે આજથી 56થી 5 યોજન સુધી આ રોગ બધોય ગયો. આમ જ્યાં કીધું ઘનશ્યામ મહારાજે, તો 5 યોજન સુધી બધાય ગામડામાં જ્યાં જ્યાં રોગ હતો એ તરત જ રોગ મટી ગયો. એ જ વખતે કોલેરાની દેવી આવી. જે રોગ હોય ને દેવી હોય. કોલેરાના દેવી આવીને હાથ જોડીને કીધું, તો મારે ક્યાં જાવું? તમે બધા એમાંથી મને કાઢી મૂકી, હું ક્યાં જાઉં? ભગવાન કે આસુરી જીવ હોય ને એમાં તાર જવાનું, દેવી જીવમાં ક્યાંય નહીં. આસુરી જીવની અંદર તાર જવાનું છૂટી. અને અત્યારે પણ છપૈયાની આજુબાજુમાં ક્યાંય ભગવાનના વરદાન પ્રમાણે ક્યારેય પછી ત્યાર પછી કોલેરાનો રોગ જ નથી આવ્યો. ભગવાનનું વરદાન છે. અને આ રીતે ભગવાને છપૈયાવાસીઓ ને બધાને જીવત દાન આપ્યા છે. બધાની સ્તુતિ સાંભળીને ભગવાને બધાને પાવન કર્યા છે. અને પછી ઘનશ્યામ મહારાજ જમવા માટે ગયા છે. આ રીતે ભગવાનની આ લીલા છે. પ્રભુ બોલ્યા, થઈને પ્રસન્ન સર્વેનો પ્રેમ જાણીને મન. છપૈયાવાસીઓએ કીધું, તમારે ઘેરે તમે દરરોજ જમો છો, અમારે ત્યાં જમવા માટે આવો. આજ તમે અમને જીવત દાન આપ્યા છે, આજ તમારે અમારા એક એક ઘેરે જમવા માટે આવવાનું છે. ઘનશ્યામ મહારાજ કે હું એક ને તમારા ઘર અનેક, મારે કેટલીક જગ્યાએ પહોંચાય. પ્રભુ બોલ્યા, થઈને પ્રસન્ન સર્વેનો પ્રેમ જોઈને મન. જાઓ રસોઈ કરાવો તમે, બધાને ઘેરે આવશું અમે. તોય દયાળુએ દયા કરી. પેલા કે બધાને ઘેરે કેમ પહોંચાય, પછી કે જાઓ તમ તાર રસોઈ કરાવો, બધાને ઘેરે અમે આવશું. કોઈને ના ન પાડી. બધાને ઘેરે એક જ સાથે રસોઈ બની છે. અનેક રૂપ ભગવાને ધારણ કર્યા છે. અનેક રૂપ ધારણ કરી એક જ સાથે છપૈયામાં બધાને ઘેરે ઘેરે ભગવાન થાળ જમવા માટે પધાર્યા છે. આવું ચરિત્ર ભગવાને છપૈયામાં કર્યું છે. મહારાજ જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે મહારાજે આ વેલાલ ગામમાં આ ચરિત્ર આવું જ કર્યું હતું. તમે કર્યા છે વેલાલમાં દર્શન? 18 ઘેરે ભગવાન એક સાથે થાળ જેમાં હતા. વેલાલ ગામના જયસિંહભાઈએ મહારાજને કીધું, મહારાજ બધાને ઈચ્છા છે તમને જમાડવાની. મહારાજ કે અમારે તો એક જ દી રોકાવું છે. તો બધાને આમંત્રણ આપી દો. બધાને ઘેરે મહારાજે આમંત્રણ આપ્યું. એક શરત, એક એક લાડવો જ જમશું, હો, જાજુ નહીં. અને પછી તો ગામના બાયુને ખબર પડી મહારાજ એક જ લાડવો જમવાના છે, એટલે 4 લાડવા ને 1 લાડવા બનાવી નાખ્યું. 4 ના 1 આવા આવા. મહારાજ જેને ઘેરે જમવા જાય ને મોટા લાડવા. કેમ કે એક બાઈને ખબર પડે ને, બાયુનો તો એવું ટેવ, મધમાખી જે એવું કામ. એક માખી આવે એટલે બીજીને બોલાવે, એટલે એકને ખબર પડે એટલે બીજા બાયુને ખબર પડી જ જાય. બાયુને પેટમાં કોઈ દી વાત રહે જ નહીં. શું કામ નથી રહેતી તમને ખબર છે ને? એ યુધિષ્ઠિર રાજાનો શ્રાપ છે. કુંતાજીને કર્ણ દીકરો હતો અને એનું યુદ્ધમાં માથું કપાણું, આંખમાં આંસુ આવી ગયા. યુધિષ્ઠિર રાજા કે આટલા માથા કપાણા કોઈ દી આંસુ ન આવ્યા ને આજ કેમ? કે કર્ણ તમારો ભાઈ હતો, કે આટલા વર્ષો સુધી પેટમાં વાત રાખી. ત્યારે યુધિષ્ઠિર રાજાએ શ્રાપ દીધો, આજ પછી કોઈ દિવસ સ્ત્રીના પેટમાં વાત રહેશે નહીં. એટલે સ્ત્રીનો વાક નથી. આ યુધિષ્ઠિર રાજાનો શ્રાપ છે. બહાર નીકળે ત્યારે જ હક થાય. ત્યાં સુધી તો એવું આમ અંદર વલોણું હાલતું હોય, એકાદાને કહું પછી હક થાય. ન કીધું હોય ને ત્યાં સુધી તો આમ અહોતરે ગયું હોય. પછી પાછ કીધા પછી હું કે જોજો હું તને એકને જ કહું છું, બીજા કોઈને તું કહેતી નહીં. એ વાળી પાછ બીજાને કે હું તને એકને જ કહું, તું કોઈને કહેતી નહીં. એમ કરીને આખી શેરીમાં, એટલે ઘરમાં ઘણા બાઈ એમ કહેતા હોય અમારા ઘરવાળા બધી વાત અમને ન કહે, પણ ક્યાંથી કહે? બધી વાત કે બધી જગ્યાએ કહી આવે. ખાનગી ઘરની વાત હોય એ પાછ ઘણા કહી આવે. એટલે બધું કીધા જેવું બાયુને ન કહેવાય, એટલે બાયુને ન કહેવાય એમ કરીને પછી ટાળી નાખતા હોય એમ.
એટલે બાઈન પેટમાં એટલે વાત રહેતી નથી. નીકળે તે હાશ હવે હક છું કે દૂની ગોતતી હતી કોક એવું પાત્ર મળે, માંડ તમે મળ્યા. અને જેમ જેમ મહારાજ બધાને ઘેરે જેમાં અને બધાને ખૂબ રાજી કર્યા છે. આ ચરિત્ર મહારાજે બધાના સંકલ્પ પૂરા કરવા માટે કર્યું છે. બધાના સંકલ્પો ભગવાને પૂરા કર્યા. ભગવાન કોઈના સંકલ્પ અધૂરા રહેવા દેતા નથી. ગુજરાતમાંથી એકવાર સંઘ નીકળ્યો ગઢડા યાત્રા કરવા માટે આવતો હતો. બધી બાઈએ નક્કી કર્યું મહારાજ માટે આપણે ક્યાંક જુદી જુદી ભેટ લઈ જાવી છે. તો એક બેને સોનાનો વેઢ ઘડાયો, આંગળીમાં પહેરવા માટેની વીટી એવી હાચવીને લઈ જાય. પણ વચ્ચે ચોર લૂંટારા મળ્યા ને એટલે બધા એની વસ્તુ મીંડ્યા લેવા. એ બેનને એમ થયું મારે મહારાજ માટે વેઢ પહેરાવો છે ને હમણાં લઈ જાય છે તો, એટલે એને ઘા કરી દીધો વાડમાં કે પછી હું લઈ લે. ત્યાં તો અંધારું થઈ ગયું ને વાડમાં કઈ વેઢ જડ્યો નહીં. પછી નિરાશ થઈને ગઢડા આવ્યા, મહારાજના દર્શન કર્યા. હવે ભગવાનની પૂજા કરી, હો ને ભેટ મહારાજને ધરાવી. ઓલા બેન તો ખૂણામાં ઉદાસ થઈને ઊભા છે. મહારાજે કીધું કેમ તમે ઉદાસ છો? મહારાજ તમારે માટે હું એક હોનાનો વેઢ લઈને આવતી હતી ને એમાં ચોર લૂંટારા મળ્યા, મેં વાડમાં ઘા કરી દીધો પણ કઈ જડ્યો નહીં. મહારાજ કે એવું છું, લે તમારો વેઢ તો આ માર ગાદી હેઠે રહ્યો. એમ કરીને મહારાજે આમ ગાદી ઊંચી કરી, ગાદી ઊંચી કરી જ મહારાજ જ્યાં ઊંચી ગાદી કરીને નીચેથી વેઢ આપ્યો, લે આ તમારો વેઢ આ છે બીજો? કે હા મહારાજ આ ક્યાંથી? મારો ઠેઠ ગામના સીમાડામાં વાડમાં પડ્યો હતો અને તમને ક્યાંથી મળ્યો? મહારાજ કી તો અમને મળી જાય. ભગવાને એનો સંકલ્પ પૂરો કરવા અને એના હૃદયમાં દુઃખ ન થાય અને એ રાજી થાય એટલા માટે મહારાજે વેઢ એને બતાવ્યો. અને એને વેઢ પહેરાવી મહારાજની એવી ભાવથી પૂજા કરી. મહારાજની પૂજા કરીને પછી આરતી ઉતારીને પછી હૃદયમાં ભગવાનની મૂર્તિ ધારી. અને પછી વર્ષો પછી જ્યારે એને અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ એનો જ વેઢ આંગળીમાં પહેરીને તેડવા માટે આવ્યા. અંતકાળે હાલો આ વેઢ પહેરીને હું તમને તેડવા આવ્યો છું. નિશાની બતાવે મહારાજ કે તમે અમને અમારી આ સેવા કરી હતી ને. આવા ભગવાન દયાળુ છે, બધાના સંકલ્પ ભગવાન પૂરા કરે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ લખ્યું મહારાજ તો કેવા બધા ભક્તોના સંકલ્પ પૂરા કરે એવા છે કે એક બલદાણા ગામમાં મહારાજ ગયા હતા ને તે દેશો દેશના હરિભક્તોની બધાની સભા થઈ, મહારાજે ઉત્સવ કર્યો. પછી મહારાજ અમુક ભક્તોના ભાતા ખૂટી ગયા હોય ને તો મહારાજ પૂછે ભાતા ખૂટી ગયા છે, ખર્ચી ખૂટી ગઈ નથી ને? બધી તપાસ મહારાજ રાખે અને આખી સભામાં બધાના ચહેરા મહારાજને યાદ હોય. આવું આધારાનંદ સ્વામીએ લખ્યું છે. જેમ જેમ ભીડ ભરાતી જાય એમ એમ મહારાજ બધાને દ્રષ્ટિમાં રાખે છે, કોઈને ભૂલતા નથી. સ્મૃતિ રાખીને ભગવાન બધાને યાદ કરે છે. આવા દયાળુ ભગવાન આધારાનંદ સ્વામી કે મહારાજનો તો એવો સ્વભાવ છે કે અનેકના સંકલ્પ પૂરા કરવા જે સભામાં બેઠા હોય ને જે સંકલ્પ કરે એ ભગવાન ત્યાં ત્યાં પૂરો કરાવે છે. જુનાગઢમાં એક જીવો વાણિયો હતો. એની દુકાનમાં બેઠો હતો એટલે ગામના બધાએ પણ આજુબાજુના ગામના લોકો એ દુકાને બેઠા હતા. એમાં ગામને પાદરથી મહારાજ પસાર થયા. કોઈએ કીધું સ્વામિનારાયણ ભગવાન આપણા ગામના પાદરમાંથી નીકળ્યા, હાલો હાલો દોડો. મહિમાવાળા જે હતા ને દોડા દોડ ઊભા થઈને દર્શન કરવા ગયા. તો જીવો વાણિયો શું કે સ્વામિનારાયણ ભગવાન છે ને? કે હા ભગવાન છે એટલે જાય છે. ભગવાન હોય તો કઈ જવાની જરૂર નહીં, અહીંયા બેહો, એને ખબર જ છે તમારે દર્શન કરવા. આપણે અહીંયા આવશે, લે દર્શન દેવા આવશે, એને ખબર જ છે, સંકલ્પ જાણી જાય ભગવાન હોય. આમ જીવા શેઠ બોલ્યા, અંતર્યામી ભગવાને એનો સંકલ્પ જાણ્યો. તરત ને તરત નદીમાં ઘોડા પહોંચ્યા હતા. મહારાજ કે સુરાખાચર હમણાં અમે ગામમાં આટો મારીને આવી, તમે ધીમે ધીમે હાલતા થાવ, અમે હમણાં ગામમાં આટો મારીને આવીશ. એમ કરીને મહારાજ એકલા ગયા માણકી ઘોડી લઈને. જીવા પટેલની દુકાનની ઉપર
ચરણ રાખીને દુકાનનું બારણું કકડાવીને મહારાજે હાથ પાડ્યો, જીવા શેઠ, એ જીવા શેઠ. આમ હાથ પાડ્યો ને ત્યાં તો જીવા શેઠે બારણું ખોલ્યું. આ કોણ? માણકી ગોળી સહિત મહારાજ દુકાનને ઓટલે આવીને ઊભા છે. કીધું તું ને કે જો ભગવાન હોય તો હમણાં મારી દુકાનને ઓટલે આવીને ઊભા રહેશે આપણા સંકલ્પ પૂરા કરવા. ભગવાન ન્યાય આવીને ઊભા રહ્યા અને તરત જ એને આશ્ચર્ય થયું, સ્વામિનારાયણ ભગવાન તમે ચોક્કસ ભગવાન છો. અને ભગવાનપણાની જીવા શેઠને પ્રતીતિ કરાવી છે, ભગવાનનો મહિમા સમજાણો છે. ભગવાનનો મહિમા બહુ દુર્લભ છે, જલ્દી બધા એને સમજાતો નથી. ભગવાનનો મહિમા સમજવો બહુ કઠણ છે. અને મહિમા ઉપરની એક વાત છે કે અવિદ્યા ગામનો એક અવિચળ નામનો એક હરિભગત મહારાજના દર્શન કરવા આવ્યો ને મહારાજ ગાદી તકીએ બેઠા હતા તો મહારાજ પાસે આવીને 1 રૂપિયો દંડવટ કરીને આમ મૂક્યો. મહારાજનું ધ્યાન નહીં ને તે વળી પાછો ઊભો થઈને પાછો મહારાજ જે બાજુ જુએ ને એ બાજુ મૂકે. વળી મહારાજ બીજે જોતા હોય એટલે ધ્યાન નહોતું, વળી પાછો ઊભો થઈને મૂક્યો. 3-4 વાર આમ કર્યું. પછી કે સ્વામિનારાયણ ભગવાન 5-7 વખત મેં રૂપિયો મૂક્યો તોય તમે મારા રૂપિયા સામું નથી જોતા? 100 હાથ પૃથ્વી ખોદીએ ને તો પાણી ને પાણો બે જ નીકળે છે, રૂપિયો ક્યાંય નથી નીકળતો. એવો રૂપિયો મોંઘો ને તમે એને સામું ન જોવો? મહારાજ કે શાબાશ, રૂપિયાનો કેટલો મહિમા છે. તારા પાસે મારા રૂપિયાનો મહિમા જ કેવરાવો તો એટલે હું સામું નહોતો જોતો. મહારાજ કે જેટલો તમને સંસારમાં રૂપિયો દુર્લભ છે, થોડી મહેનતે મળતો નથી, એમ સત્સંગની અંદર ભગવાનનો મહિમા દુર્લભ છે. મહારાજ કે આ વાત સમજાવવા માટે મેં તમારી રૂપિયા સામે નહોતું જોયું. એમ ભગવાનનો મહિમા બહુ દુર્લભ છે. આ સત્સંગની અંદર સમજાઈ ગયો તો કામ થઈ ગયું. સંસારમાં રૂપિયો મળી ગયો તો કામ થઈ ગયું, એની પાછળ જ હોય. એમ સત્સંગની અંદર આપણને ભગવાનનો મહિમા છે એ દુર્લભ છે. એટલે કળિયુગની અંદર ભગવાનનો મહિમા સમજીને ભગવાનનું ધ્યાન ભજન અખંડ કરવું અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી લેવું. પ્રભુની આંખમાં આંખ પરોવીને ભગવાન ભજી લેવા એમ કીધું છે. જપ કરવા તો કેવા કરવા? ભગવાનની આંખમાં આપણી આંખ મેળવી અને ચિત્તની અંદર ભગવાનનું ચિંતન કરી અને જો ભગવાનનું ભજન કરીએ તો ભગવાન આપણું હૃદય કરુણા રસથી ભરી દે છે. એવી ભગવાન સ્વામિનારાયણ ભગવાને ભક્તોને ભજન કરનારા ઉપર ભગવાને આવી કૃપા કરી છે. ત્યાર પછીનું ચરિત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને સંભળાવે છે કે એક વખત મિત્રોની સાથે ઘનશ્યામ મહારાજ છપૈયાથી નજીક એક પિરોજપુર ગામ છે ત્યાં પધાર્યા છે. દક્ષિણ બાજુ નૈઋત્ય ખૂણામાં આનંદ ત્રવાડીની એક વાડી હતી અને બગીચામાં ફળ બહુ સારા, ત્યાં રામફળ ને જામફળ ને નારંગી ને અંજીર ને આવા બધા બહુ ફળના ઝાડ. ઘનશ્યામ મહારાજને ખબર એમ હતું કે આનંદ ત્રવાડી છે ને બહુ કંજૂસ છે, કોઈને દેતો નથી, પોતે એકલો ખાય છે. એટલે એને આપણે પાઠ ભણાવવા માટે હાલો મિત્રો એની જ વાડીએ જવું છે. વેણી માધવ પ્રાગ વગેરે બધા મિત્રોને લઈને ગયા. જેટલા ફળ ખવાણા એટલા ખાધા અને હેઠા પાડીને ગાંડિયું વાળી એટલા બધા લીધા. આમ ભગવાન આખો દી મિત્રોની સાથે રમે હો. ભગવાનના બાલ મિત્રોની હારે નિત્ય નવી ભગવાન લીલા કરે, ખેલ ખેલે, આનંદ ઉત્સવ કર્યા જ કરે. સખા સંગે ઘનશ્યામજી નવલા કરતા ને, સખા સંગે ઘનશ્યામજી નવલા કરતા ને, આનંદથી હરી રમે જમે પ્રાણ પ્યારો અલબેલ અમારો, પ્રાણ પ્યારો સખાના સંગમાં
કાબો બહુ ખાય. આમ ભગવાન પોતે મિત્રોની સાથે અનેક પ્રકારની રમતો રમે. ઈ જ વખતે ફળ બહુ ખાતા હતા ને ત્યાં એક ગરાસ્યો નીકળ્યો તીનવા ગામનો, અને એને જઈને પિરોજપુર જઈને આનંદવાડીની વાત કરી, તમારી વાડીમાં ઘનશ્યામ મિત્રો હારે આવ્યા છે ને ફળો જમે છે. અને આનંદવાડી આવ્યો છે દોડા દોડ, એના દીકરો બૈજુ ત્રવાડી, કેટલાય સાથીદારો, ધોકા ને ડાંગુ ને હારે પરોણા ને બધું લઈને હવ આવ્યા. અને એમ કરતા કરતા દોડા દોડ આવ્યા ને એવા બરાડા પાડીને રાડ નાખી કે સાંભળો બાળકો, અમારી વાડીમાં બગાડવા આવ્યા છો, ઉભા રહ્યો. એમ કરીને જે પાછળ દોડ્યા ને અને લાકડીઓના ઘા કરવા માંડ્યા. પણ ભગવાન તો લાકડી હાથમાં, ભગવાનને એક લાકડી અડે એવા ભગવાન ચકોર. આનંદવાડી ભાઈ રઘુનંદન લાકડી લઈને બાળકો પાછળ દોડ્યા. બાળકોને મારવા માટે ઘનશ્યામને થયું મારા મિત્રોને મારશે એટલે બાળકો હમણાં બી જશે. એટલે ઘનશ્યામે સમય સૂચકતા વાપરી. તરત ને તરત ભગવાને કીધું બાલ મિત્રો બધાય પોપટ બની જાઓ. આમ જાય કીધું ને ત્યાં ફર કરતા પોપટ ઉડી ગયા, ખાપા તલાવડીએ જઈને બેસી ગયા. કેવી મિત્રોની ભગવાન રક્ષા કરે. એના મિત્રો થવામાં હારામાં હારું કે નહીં. કોઈ દી કઈ ભય આવે, ક્યાંક ભય આવે ત્યાં ઘનશ્યામ બચાવી લે. મિત્ર કરવા કોને કરવા? ઘનશ્યામને જ કરજો. બીજા કોઈ આ જગતમાં હવે અટાણે મિત્ર કોઈ મળે એમ નથી. મિત્ર એસા કીજીએ ડાલ સરીખા હોય, સુખ મેં પીછે પડી રહે ને દુઃખ મેં આગે હોય. આવા મિત્રો તો કૃષ્ણ સુદામા થઈ ગયા અને ભગવાનના આ બધા મિત્રો થઈ ગયા. પોપટ બનાવીને એક એક ચાંસમાં એક એક ફળ લઈને હવ વહી ગયા. અને ઘનશ્યામ એકલા રહ્યા, ડાળ ઉપર બેઠા છે. ત્યાં તો જ્યાં મારવા માટે ઉપર ચડીને મારવા જાય ત્યાં તો ભગવાન પણ અદ્રશ્ય. બધાય વાતો કરવા માંડ્યા કે આ બધું હું. ત્યાં રઘુનંદન કે આ ઘનશ્યામની વાત તો જુદી છે. એને કાલિદત્તને માર્યો, કેટલાય અસુરોને એને માર્યા છે, એટલે એની વાત તો ખરેખર અલૌકિક છે, માન્યામાં આવે એમ નથી. એટલે એને માન ઓગળી ગયું ને ઘનશ્યામને મારવાનું બંધ રાખ્યું. આમ આનંદવાડી પછી ધર્મદેવ પાસે આવ્યા છે અને ઘનશ્યામ સીધા ખાપા તલાવડીએ બાલ મિત્રો પાસે પ્રગટ થયા. અહીંથી અદ્રશ્ય થઈને સીધા ખાપા તલાવડીએ એક એક મિત્રોને ભગવાને પોપટમાંથી મૂળ રૂપ પાસે આમ કર્યું ને ત્યાં મૂળ રૂપમાં થઈ ગયા. ઘનશ્યામ કે હાલો ચક્ર આકારે બધાય ચંદ્ર આકારે થઈ જાવ. અર્ધ ચંદ્ર આકારે બધાને બેસાડી દીધા, ગોળ કુંડાળો. અને પછી એવી ફળની ઉજાણી કરીને બધા મિત્રોને ભર પેટ ફળ જમાડ્યા ખૂબ. પછી ઘર તરફ આવે છે ને આનંદવાડી ધર્મદેવ પાસે આવ્યા ને બગીચાની વીતેલી બધી વાત કરી. તમારા ઘનશ્યામ અલૌકિક છે હો. એના મિત્રોને પોપટ બનાવી દીધા ને પોતે ક્યાં વયા ગયા ખબર ન પડી. અમે તો એને મારવા માટે આવ્યા હતા, પણ તમે માફ કરજો અમને. અમે તમારા પુત્રને લાકડી લઈને મારવા આવ્યા હતા, પણ એ સામાન્ય બાળક નથી, એ તો કોઈ મહાન છે, ભગવાન હોય એવું લાગે છે. ભગવાન વગર અદ્રશ્ય કોણ થઈ શકે? આનંદવાડી નમ્રતાથી હાથ જોડીને માફી માગે છે. ભગવાન ત્યાં આવ્યા ને તોય ભગવાને પિતાજીને કીધું પિતાજી પિતાજી આનંદવાડી તમારી પાસે આવ્યો છે, પણ અમને લાકડી લઈને મારવા આવ્યો તો હમણાં, અને અત્યારે અહીંયા આવીને બેસી ગયો છે એમ ફરિયાદ કરે છે ઘનશ્યામ. ત્યારે આનંદવાડીએ હાથ જોડીને માફી માંગી કે અમારી ભૂલ થઈ ગઈ ઘનશ્યામ બાબુ, તમે તો બહુ મોટા છો. એમ કરીને નમસ્કાર કરીને ક્ષમા અપરાધ અમારા બધા માફ કરજો, આજથી અમે તમારે શરણે છીએ. આનંદવાડીને નિશ્ચય થઈ ચૂક્યો છે, સાક્ષાત તમે તો રામચંદ્રજી છો. સામાન્ય બાળક લાગો છો પણ નથી, બાળક નથી, તમે ભગવાન છો. આમ ખરેખર ધન્ય ભાગ્યશાળી હું થઈ ગયો. તમે મારી વાડી પાવન કરવા આવ્યા. તમે મારી વાડી ન આવ્યા હોત તો હું તમને કઈ મળવાનો જ નહોતો. મારવાન બાને પણ હું પાછળ આવ્યો ને તમારી ઓળખાણ મને થઈ ગઈ.
હવે તમે મને ક્યારેય નહીં ભૂલાવો. ઘનશ્યામ કે બસ આટલું જ મારે કરાવવું છે, મને કે કોઈ દી ભૂલશો નહીં તો હું તમને કોઈ દી નહીં ભૂલું, અંતકાળે તમને હું જ તેડવા આવી. આમ ઘનશ્યામે કાલી કાલી ભાષામાં આનંદ રવાડીને પોતાનો સર્વોપરીપણાનો નિશ્ચય કરાવી કલ્યાણનો કોલ આપી દીધો છે. સ્વામિનારાયણ ભગવાનનું કામ જ આ હતું. અનેક જીવાત્માની અંદર ભગવાન અંદર નિશ્ચય કરાવવો એ ભગવાને સંતો દ્વારા પોતે પણ નિશ્ચય કરાવ્યો. આપને એમ થાય આવી લીલા સાંભળીને તો ભગવાન હું કામ બધાને વાડીયું ચોરી કરવા જતા હશે? ન જતા હોય તો આવું આપણું મન તરત સંકલ્પ કરે કે નહીં? તરત મનમાં આપણને એમ જ થઈ જાય. પણ ભગવાનનું ચરિત્ર અલૌકિક હોય. ભગવાન ચોરી કરવા જાય તો અનેકના કલ્યાણ એમાં સમાયા હોય. ન જાય તો કલ્યાણ કોઈના થાય નહીં. ચોરીને બાને પણ કલ્યાણ કરવું હોય એટલે જાય છે. આપણે એ અનુકરણ કરવા જાય ભગવાને જતા હતા આપણે શું વાંધો છે? આપણે જવાય. આપણે અનુકરણ કરવા જાય તો આપણે હાડક્યા ભાંગી નાખે કોક. આપણને પોપટ બનાવતા આવડે? આપણને અદ્રશ્ય થતા આવડે? જો ભગવાન રાજી થઈને મીંડા ઢેફલા દેવા. જો ઢગલો કરી દીધો. ભગવાને ફળ આપ્યા હતા ને મિત્રોને, આપણને આપે છે હલવો. આ હલવો છે મુંબઈનો. ભગવાન કે મારી પાસે ફળ છે મીઠાઈ પડી છે, હાલો તમને અત્યારે તો મીઠાઈ આપું. મિત્રોને ફળ આપતા હતા. આપણે એમ કીધું ને મિત્ર કરવા ભગવાનને કરવા ભગવાન રાજી થઈ ગયા કે લ્યો લ્યો મને મિત્ર કરશો તો હું તો તમને ઉજાણી આપ્યા જ કરે. એટલે ભગવાન રાજી થઈને આપી દીધા. એટલે સર્વ સુખ તો ભગવાનના ચરણમાં છે. બીજે ક્યાંય ગોતવા ગયા જેવું નથી. એક સંત હતા ને એને એમ થયું સુખ ક્યાં હશે મારે ગોતવું છે. એ ઉપડ્યા નગરની અંદર. સુખી કોણ? તે 7 માળના મેલવાળા એક ભાઈ હતા ને એને પૂછ્યું તમે સુખી? કે પુષ્કળ ધન છે, સંપત્તિ, મોટર ગાડી બધું છે પણ સંતાન નથી, એનું દુઃખ છે. એટલે રડતા હતા. વળી બીજા એક હોની હતા ને દુકાનમાં જઈને ઝવેરીને પૂછ્યું તમે કેવા સુખી? કે બધું સુખ છે પણ દીકરા લાકડી લઈને મારે એવા છે. એટલે ઈ એક પ્રકારનું દુઃખ છે. એટલે હું દુઃખી દુઃખી છું. બીજું દુઃખ બધું યાદ નથી આવતું સુખ. ત્રીજા નગર શેઠ હતા એને પૂછ્યું તમે કેવાક સુખી? લક્ષ્મીચંદ શેઠ. તે કે બંગલા છે, ધન સંપત્તિ, નોકર ચાકર, સુપાત્ર, 4 દીકરા, પણ 10 વર્ષથી લકવાનો રોગ છે. શરીર કામ કરતું નથી એટલે રોગથી પીડાવશું. એટલે હવને પૂછ્યું. બધાએ રડી રડીને જવાબ દીધા. ત્યારે મહાત્મા મને મનમાં શું થયું? જ્યાં જાવ ત્યાં બધાએ દુઃખી તો સુખી કોણ? ત્યારે એ શેઠે કીધું મહાત્મા સુખી તમે, બીજું કોઈ નહીં. જે ભગવાન ભજે, ભગવાનનું ભજન કરે એ ત્યાં જ સુખ છે. હરિના ચરણ સિવાય ક્યાંય 14 લોકનું રાજ કદાચ મળી જાય ને તોય સુખ નથી. વડતાલનું 16મું વચનામૃત મહારાજે કીધું રાજમાં સુખ હોય તો સ્વયંભૂ મનુ રાજા રાજનો ત્યાગ કરીને વનમાં શા માટે જાય? સ્ત્રીમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીનો ત્યાગ શા માટે કરે? માટે રાજ્યમાંય સુખ નથી, સ્ત્રીમાંય સુખ નથી. સુખ તો પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદમાં છે. એટલે ભગવાનના ચરણારવિંદનો આશરો દ્રઢ રાખવો. એક વખત મોતીરામ મામાના દીકરાના લગ્ન, તે બધો સામાન લેવા ગયેલા અને ધામધૂમ હાલે ને એમાં વાડામાં ખેડૂતે ગાડું છોડેલું. આડું ગાડું પડ્યું. પરણવાના જેના લગ્ન થવાના હતા ને એ દીકરો ગાડું હમું નમું કરવા ગયો. તે બળદે એની આંખમાં શીંગડું માર્યું. બળદ ગાડું આડું પડી ગયું હતું, એ હરખું કરવા ગયો. બાજુમાં બળદ હતો, એને આંખમાં શીંગડું માર્યું. તે એક આંખ નીકળીને સીધી બહાર નીકળી ગઈ. આવું દુઃખ આવ્યું. સંસાર હોય એમાં સુખ ને દુઃખ આવે. ઘડીકમાં તો સુખી હોય ને ઘડીકમાં કેવાય સમાચાર આવી જાય, કાંઈ નક્કી છે? સુખ દુઃખ દુનિયામાં સર્વને શીશ આવે, સ્થિતિ સરખી સદાએ કોઈની ન રહાવે. એક સરખી સ્થિતિ ક્યારેય કોઈની રહેતી નથી, વિઘ્ન જરૂર આવે છે. સુખથી દુઃખથી ભરેલું જીવન
માત્ર સુખ હોય તોય સ્વાદ ન આવે, દુઃખ હોય તોય નહીં. બે હોય ને ત્યારે સ્વાદ છે જીવનનો. ક્યારેક ઉદાસ થઈ જાય ને ક્યારેક હરખાઈ જવાય. આખા પરિવારમાં શોકનું વાતાવરણ થઈ ગયું. બધા દોડા દોડ ઘનશ્યામ પાસે આવ્યા છે. ઘનશ્યામ ઉગારો ઉગારો. અને મામી રડે છે અને ઘનશ્યામ કે મામી રડો નહીં, ભગવાન તમને બચાવશે. પોતે જ ભગવાન છે તોય એમ કીધું. ઘનશ્યામ કે હું કહું એમ કરો ને તો હમણાં સારું થઈ જાય. થોડીક વાર એને આંખે પાટો બાંધી દો, હમણાં સારું. એમ કરીને આમ આંખે પાટો બાંધી દીધો. થોડીક વાર થઈને ઘનશ્યામ કે હવે બહુ સારું થઈ ગયું છે, છોડી નાખો પાટો. પાટો જ્યાં છોડ્યો ત્યાં તો આંખ હતી એવી ને એવી, નહીતર ઉલળીને હેઠી પડી ગઈ હતી. આખી આંખ બહાર નીકળી ગઈ. એ થાય હરખી? ડોક્ટર કેટલી મહેનત કરે, કેટલા દિયે થાય. ભગવાન જેવા ડોક્ટર મળી જાય કામ થઈ જાય ને, વગર પૈસે. એટલે ભગવાન ડોક્ટરે છે, મિત્રએ છે, બધું કામ કરે છે ને. એક એક લીલામાં ભગવાને બધાને સુખી કર્યા. નવું નેત્ર, ઓલું નેત્ર ક્યાંય હેઠું પડી ગયું, એ ફિટ નહોતું કર્યું. ભગવાનની કૃપાથી નવું નેત્રનું દાન ભગવાને આપી દીધું. એટલે હવે નેત્ર દાન કરતા હશે ને. એવી ભગવાને આંખ આપી. આખા પરિવારમાં પરચો ચમત્કાર જોઈને બધા રાજી થઈ ગયા. દેખી પ્રભુની આ પ્રભુતાઈ, સર્વેના મનમાં છે નવાઈ. ભગવાનની પ્રભુતા જોઈને બધાને નવાઈ લાગી, આનંદ થઈ ગયો. સામર્થ્યનો તો કોઈ પાર નથી. ઘડીકમાં નેત્ર હાજુ કર્યું. આશ્રિત ન હોય તોય આશ્રિત ભગવાનના બની જાય એવા આ ભગવાને પોતાના સંબંધીઓને સુખિયા કર્યા છે. તો આપણે તો ભગવાનના દાસ થયા છીએ. આ સુરજા મામીને ઘનશ્યામ મહારાજે રડતા હતા અને હસતા કરી દીધા. આખા પરિવારને આનંદ કરાવી દીધો. આમ ભગવાન અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂપર ઠામ. ભગવાન અક્ષરથી પર એવું આનંદ ઘન તત્વ યા પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધારીને છપૈયામાં સુખના ઢગલા કરી દીધા છે. આનંદનો સાગર છપૈયામાં રેલાઈ રહ્યો છે. જેને જોતો હોય તે આવી જાઓ. આ ચરિત્ર દ્વારા ભગવાન અનેકને સુખ કરે છે. ત્યાર પછી હવે ચરિત્ર બદલે છે, એક પછી એક ચરિત્ર. આપણે આજનો દી છે એટલે પછી જેટલા લેવાય એટલા આજનો લાભ લઈ લઈ, પછી ઠેઠ પોર મળશું. અને પોર પછી હું છું, ભગવાનની ઈચ્છા હોય એમ થાય. ભગવાનના ગુણ જેટલા ગવાય એટલા ગાઈ લેવા. હે એવા રમતા થકાય પેર, આવ્યા સૂરજા મામીને ઘેર. સંતાઈ જવાની રમે રમત, કરે મન ગમતી તે ગમત. ઘનશ્યામ મહારાજ રમતા રમતા બાલ મિત્રોની સાથે મોતીરામ મામાને ખેતરે ગયા છે ને શેરડીના વાડ થઈને રસ પીવે, ગોળ જમે અને લીલા ચણા જમે, કેરાવના દાણા જમે. કેરાવ શું છે? એ ઘનશ્યામ લીલામૃતમાં કેરાવ લખ્યું, તમને ખબર હોય કયો. કેરાવના દાણા જમે. એક પ્રકારનું ઈ બાજુનું ક્યાંક હશે, કેમ કે ઉત્તર બાજુના શબ્દો જુદા હોય, આપણી બાજુના વળી જુદા હોય. કેરાવના ચણાના છોડ ઉપાડીને વળી ઉલાળે ને એકબીજાને માથે નાખે ને આવી રમતો રમતા રમતા મીન સરોવરે આવ્યા છે. મવડાના ઝાડ હેઠે ઊભા ને ત્યાં તો એક કાળોતરો સર્પ નીકળ્યો પાછો. કાલે આવ્યો તો ને, આજે આવ્યો. ઘનશ્યામને કરડવા દોડ્યો, સીધો ઘનશ્યામ પાસે દોડ્યો. ઘનશ્યામે તો એવી સર્પ ઉપર અમૃત દ્રષ્ટિ કરી અને ઘનશ્યામે દયા દ્રષ્ટિ કરીને સર્પનો તામસ સ્વભાવનો નાશ કરી નાખ્યો. તરત તામસી પ્રકૃતિ હતી ને એ ભગવાને આમ દ્રષ્ટિ કરી, ત્યાં પ્રકૃતિ ટળી ગઈ. ભગવાનને કહી અમારામાં કેટલી પ્રકૃતિ પડી, જરાક આમ દ્રષ્ટિ કરો તો અમારી બધી પ્રકૃતિ ટળી જાય, તમને ભજન કરવાનું સુખ આવે. પ્રકૃતિ પડી છે એટલે જ ભજનમાં મન રહેતું નથી, વારે વારે બહાર નીકળે છે. જેવી પ્રકૃતિ હોય એ કામ કર્યા કરે ને એનું ટાણે નીકળે. હો અત્યાર નો નીકળે, ટાણું થાય ને તો એ આવી જ જાય. એ સમયે એનું કામ કરે. ભગવાને એનો સ્વભાવનો નાશ કરી નાખ્યો. સર્પને જ્ઞાન થઈ ગયું છે.
અને ઓળખાણ થઈ ગઈ હો સર્પને, આ તો ભગવાન છે. અને ભગવાનને સ્તુતિ કરી, જય કેશવ પરમ દયાળુ, દીનબંધુ તમે છો દયાળુ, જય કેશવ પરમ દયાળુ. સર્પ સ્તુતિ કરે, જેની હારે આપણે ભળી જાઓ. પુરુષોત્તમ જી પરબ્રહ્મ, પુરુષોત્તમ જી પરબ્રહ્મ, અક્ષરાધિપતિ તમે પરમ, અક્ષરાધિપતિ તમે પરમ. હો નારાયણ છો નિર્વિકારી, અવતાર કે રાજો અવતારી. હો નારાયણ છો નિર્વિકારી, અવતાર કે રાજો અવતારી. ભવ બ્રહ્માદિના આધાર, ભવ બ્રહ્માદિના આધાર. સર્વના નિયંતા નિરધાર, સર્વના નિયંતા નિરધાર. હે જય હો હરે મહારાજ. કૃષ્ણ હે ઘનશ્યામ, તમે પ્રગટા છો આણે ઠામ. હે હરે કૃષ્ણ હે ઘનશ્યામ, તમે પ્રગટા છો આણે ઠામ, તમે પ્રગટા છો આણે ઠામ. સર્પનો સ્વભાવ વયો ગયો એટલે સ્તુતિ થઈ, સ્વભાવ જાય તઈ સ્તુતિ થાય છે, ત્યાં સુધી નથી નમાતું. સર્પએ ભગવાનને જેવા હતા એવા ઓળખી લીધા અને સ્તુતિ કરી કે હે ઘનશ્યામ, તમે પ્રગટ થયા, સર્વના નિયંતા, બહુ બ્રહ્માદિના આધાર છો, અને મારું સંકટ હરો ને મારો આત્યંતિક કલ્યાણ કરો. સીધી ઊંચી ડિગ્રી માગી લીધી સર્પએ કે મારું આત્યંતિક કલ્યાણ કરો. કોણ બોલે છે આ? ખબર છે ને? સર્પ. માણસ તો કે સર્પ કે મારું આત્યંતિક કલ્યાણ કરો. અને પાછી ઓળખાણ કરાવી, ઘનશ્યામ આ તમારા જે મિત્રો છે ને એ બધા અક્ષરધામના મુક્તો તમારી સાથે જન્મ લઈને આવ્યા છે. સપૈયાની ભૂમિમાં જે જે જન્મ ધારણ કર્યા એ બધા અક્ષરધામના મુક્તો આવ્યા છે. એ સર્પએ ઓળખાણ કરાવી છે. પછી એમ કહે છે કે હું કાલિંદ્રી નદીની અંદર કૃષ્ણ અવતારમાં ધરામાં રહેતો હતો, ત્યારે ક્યારે તમારો પ્રતાપ મેં નહોતો જાણ્યો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા ને ત્યારે મેં મારો તામસ સ્વભાવ બહાર કાઢ્યો હતો ને એની હારે લડાઈ કરી હતી. એ જ તામસ પ્રકૃતિ આજ તમારી પાસે મેં પ્રગટ કરી, તો તમારી પાસે મારું કાંઈ હાલ્યું નહીં. એટલે આજ મારો બધો સ્વભાવ ક્ષણ માત્રમાં તમે તમારો ઘડીકનો સંસર્ગ થયો ત્યાં મારો બધી પ્રકૃતિ નીકળી ગઈ, અને આજ મને એમ છે કે તમે મારો જરૂર મોક્ષ કરશો.